હેલો ફ્રેન્ડ્સ, બધાને ગુડ મોર્નિંગ અને બધાને જય શ્રી કૃષ્ણ. તો જેન્સી જો અત્યારે મારી યારે ઉઠી ગઈ છે 5:30 વાગ્યાની. તો જેન્સી હેલો કર દે, હેલો તો કર. આવું હું મોટું બગાડે છે. હેલો કર દે, હેલો કર દે, હેલો કર દે, હેલો હેલો હાય ક્યારે હેલો કર. બસ તો નહીં બોલાવો તને કોઈ, કંઈ નહીં. જેન્સી હમણાં થોડીક વાર પહેલાં ઉઠીને એટલે જેન્સીનું મૂડ નથી હજી. તો થોડીક વાર પછી જેન્સીનું મૂડ આવી જાય ને પછી રમશે જેન્સી. રમીને શું લાઈટ ચાલુ થઈ? હા તો ચાલો અત્યારે છે ને નીચે રસોઈ બનાવવા જવાની છે આપણે. અને રસોઈ બનાવીને પછી મારે જવાનું છે ગામમાં. તો મેં ડ્રેસ સિરાવવા માટે આપ્યો છે, તો એ ડ્રેસ તૈયાર થઈ ગયો હશે, તો એ પછી આપણે લઈ આવીએ. અને બીજું શું લેવાનું હતું? બીજું કંઈક નાનું મોટું લેવાનું હતું, જો યાદ આવશે ને તો લેતા આવશું આપણે. અને કાનાજી માટે વસ્ત્ર લેવાના છે, કારણ કે આપણે હમણાં બીજ આવે છે રવિવારે, તો આપણે કાનાજીને પણ રેડી કરવાના છે નહીં જીએનસી? નાનકડા લાલા માટે લેવા જ ને કપડાં. તારે લેવા જ? તારે તો આટલા બધી છે. તારે નથી લેવાના. તો ચાલો પહેલાં આપણે રસોઈ બનાવી આવીએ. પહેલાં જેન્સીની ચોટલી વાળી દઈએ, પછી આપણે નીચે જઈએ. અહીંયા મેં ડ્રેસ લેવા આવ્યા ને જેન્સી ઠંડી હવા ખાય છે કુલરની. એ જેન્સી ઠંડી હવા આવે જ ને. હે તો અમે આવી ગયા છે ને જેન્સી ખાય છે પોલો. તો જેન્સી ખરાવ ને મને. હા અહીંયા આગળ આવ. આગળ હું પડી જાઉં. તા કોને પોલો ભાવે? મને તો ના ભાવે, તોય મને એમ થાય કે હું એક ખાઈ લઉં. આપણે એક ખરા ને જેન્સી મેં 2 ચોટલી વાળી દીધી જાજે. જેન દેખાડતા આમ જેનો આમ બતાવ ને. શું ખોલ? ચાચુ ના ખોલ દે, ચાચુ ના ખોલી દે. ક્યાં મારી? હા આ તો સરસ છે. જો અત્યારે પૂજાબેન આવી છે ને, આરુષ રમે છે અહીંયા. આરુષ ડીકા હાલે લઈ લે. તો જીએનસીની નાનીના ઘરે આવ્યા. તો જીએનસી કે મારે ઘર ગોખલા રમવું. તો જીએનસીની નાનીએ જો આવા ઊંધરી પકડી ને જીએનસી હવે કે મારે એમાં બેસવું. હવે અહીંથી તૂટી જાય, ઓલું ફાટી જાય. બેસવાનું ના હોય. જો આ ઊંધરી આમ છે ને, આમ ઊંધરી આમાં છીપી જા આમાં ને. તનિષ અહીં આવીને સૂઈ ગયો છે. તનિષ થાકી ગયો ને એટલે. ના જીએનસી ને હજી લપ ચાલુ જ છે. જીએનસી કે પકડો અને હું ઘર ગોખલા રમું. તારે શું કરવું જીએનસી? શું કરવું છે? હે ઘર ગોખલા. તો અત્યારે મન થઈ ગયું છે તનિષને અને જીએનસીને, અને મને રાઈસ ખાવાનું મન. તો અમે રાઈસ ખાઈ લઈએ. તો તનિષે મારા ફોનમાં ફોર્મેટ મારી દીધું છે કે શું, તે આખું બધું નીકળી ગયું છે અને ફોટા બોટા કંઈ આવતું નથી એમાં. તો ચાલો આપણે જોઈએ આજના વિડીયોનો શું એમાં શૂટ થયેલું આવે છે. તો નાનકડો વિડીયો આવશે તમને. તો બધું કાઢી નાખ્યું છે. હવે ખબર નહીં કેમ કાઢી નાખ્યું છે. એમાં રિંગટોન બદલાવી નાખી છે. શું કરતો હતો એમાં ખબર ના પડી. તો ચાલો હવે સવાર વીકી જશે ને કરાઈ આવશે પાછું. તો એમાં ફોટા તો હવે ખબર નહીં આવે તો. અને જીએનસીને સુરાવું છું. તો વાગ્યા છે 12:30 અને જીએનસી હજી સૂતી નથી. જીએનસીના 8 પગ હજી હલે છે. હિંચકો બંધ થાય છે તો ક્યાંની હિંચકો નાખું છું એને. 11:15 વાગ્યાની. 12:30 વાગી ગયા પણ હજી સુવાનું નામ નથી લેતી.
અને તનિષ પણ જાગે છે હમણાં, એનું કાલે એક્ઝામ છે એટલે થોડુંક એ પાકું કરતો હતો. તો આજે છે નેક્સ્ટ ડે અને જીએનસી આજે ફર્સ્ટ ટાઈમ જાય છે આંગણવાડીમાં. તો જો જીએનસી ને રેડી કરવાની છે. જીએનસી આવ્યો તો દીકા બતાવતો તો કેમ ટોપી પહેરી છે, આમ બતાવતો ખરી મમ્માને. તો જીએનસી ટોપી પહેરી. જેને તારે આમ ટોપી પહેરીને જવું છે, આમ ટોપી પહેરીને જવું છે ના. ચાલ આપણે રેડી થઈ જઈએ. રેડી થઈ જવું જ ને, પપ્પા આવે જ તેરવા આપણે. હો હે ટોપી પહેરીને રેડી થઈ ગઈ છે. આ કપિયા બદલાવાના છે. હાલ 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 જલ્દી. ચલો 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 ઊભી થાલ. હા થઈ ગઈ છે રેડી અને જીએનસી જાય છે આંગણવાડીમાં. જીએનસી બાય. થઈ ગઈ જીવ તૈયાર. બાય. તું સીધ જા. હા ખોલ દો ખોલ દો ખોલ દો. એટલે બાય કર દે. બાય જીવ. બાય જીવ. બાય બાય. તો આપણે જીએનસીને મોકલી દીધી છે આંગણવાડીમાં અને બીજું એક વાગે છૂટશે. તો હવે છૂટશે ને ત્યારે રોશનીબેન ફોન કરશે. તો એ રોશનીબેનનું ઘર છે ને ત્યાં જ છે એની આંગણવાડી, તો એ ત્યાં જાય છે. અહીંયા તો ક્યાંય છે નહીં અને હોય તો મને કંઈ ખ્યાલ નથી અહીંયાનું. તો અહીંયા જાય છે. તો ચાલો હવે એ આવશે પછી ફોન કરશે. અને આ મંથમાં નહીં ને આવતા મંથમાં બધા તહેવાર આવે છે અને મારો બર્થડે પણ આવે છે. તો ચાલો હવે હમણાં તો કંઈ શોપિંગ કરવાનું કંઈ એવું કંઈ આવતું નથી. અને પપ્પા હરિદ્વારથી નીકળી ગયા છે. તો પપ્પા કાલ સુધીમાં રવિવાર સુધીમાં આવી જશે સવારે 6 વાગ્યામાં. અને અષાઢી બીજ પણ છે કાલે. તો તનિષને તો જલ્દી ઉતામળ છે કે નાનું આવે ને તો અમને જવા મળે, નાનું આવે તો અમને જવા મળે. તો પપ્પા તો આવી જશે. તો 6 વાગ્યાનું કહેતા હતા પપ્પા કે 6 વાગે આવશું. હા તો ચાલો હવે જય આવ્યા છે કંઈક સામાન મૂકવા. હાલો બાય. હા હું તો કોણ આવી ગયો બારીએ. તો ચાલો આજનો મારો વિડીયો કેવો લાગ્યો હોય મને કોમેન્ટમાં કહેજો અને લાઈક કરી દેજો, શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો. તો હમણાં તો કંઈ વિડીયો બનાવવા જેવું એવું કંઈ ખાસ આવતો નથી. ડેઈલી માટેનું રૂટીન કામ આવે છે. તો આપણે ડેઈલી માટેનું હમણાં એ બતાવીએ છીએ. તો કંઈ એવું સરસ આવશે કે કંઈક જવાનું થશે તો તમને બીજા નવા વિડીયોમાં કહીશ. અને બીજું બસ ચાલો તો આજે બધાને હવે બાય.